નવસારી મહાનગરપાલિકાએ મિલકત વેરો ન ભરનાર લોકો સામે તવાઈ બોલાવી છે. તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નવસારી શહેરમાં અંદાજે 2400 થી વધુ મિલકત ધારકોએ 8 વર્ષથી વેરો ભર્યો જ નથી, જેને લઈને વેરા વસૂલાતની કામગીરી શરૂ કરાઈ. કેટલાક બિલ્ડરોએ પણ વેરો ભર્યો નથી. એક મિલકત ધારકની 22 જેટલી દુકાનોના વેરા બાકી હોવાના પુરાવા મળતા મહાનગરપાલિકા કાર્યવાહી કરવાના મૂડમાં છે. વેરો ન ભરનારાઓની મિલકત સીલ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. જોકે હજુ સુધી 60% જેટલી રકમની રિકવરી કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાએ મિલકતને સીલ કરવાની કામગીરી શરૂ કરતા જ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. વેરાની જે વસૂલાતની વાત છે, જે આજે મહાનગરપાલિકા બન્યા પછી જે ચાલુ કરી, એ 8 વર્ષના ગાળા દરમિયાન નીતિ નિયમ પ્રમાણે જો કોઈ પણ માણસનો વેરો બાકી હોય તો કાયદામાં જોગવાઈ છે તે પ્રમાણે પગલાં એમણે લેવા જોઈતા હતા. તે એક પણ પગલું કોઈ પણ બાકી વેરાદારો પાસેથી લીધું હોય એવું જણાયું નથી. આ નવસારી નગરપાલિકા, હું કહું છું કે દરેક ક્ષેત્રે નિષ્ફળ જવાનું કારણ એક આ વેરો ન ઉઘરાવવાનું પણ છે, કારણ કે ફંડ વગર તમે કોઈ કામ નહીં કરી શકો. 28 તારીખથી આ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત કાલની તારીખ 5/2/2025 સુધીમાં 55 જેટલી મિલકતો, કમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે અને આશરે 87 લાખ જેટલા વેરાની વસૂલાત કરવામાં આવી છે અને આ પ્રક્રિયા સતત 31 માર્ચ સુધી ચાલુ રહેશે.